ગૌરવણી આપનાર ઈશ્વર, તમે વિવિધ રીતે અમારી સાથે વાતને વ્યવહાર કરતા રહ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદો એના ભાગીદાર બનાવતા રહ્યા, બધાને માટે તમારા ખૂબ આભારી છીએ. ચાલ્યા જતા દિવસોમાં પ્રભુ અમારા જીવનો માટે જે કંઈ શ્રેષ્ઠ છે એની સમજણ અને શિક્ષણ તમે વિવિધ રીતે આપો છો કે જેથી અમે વધારે વ્યવસ્થિત થઈએ, ઉત્તેજન પામીએ, તમારામાં મજબૂત થઈએ અને વિશેષ તમારી ઈચ્છા અમારા જીવનોમાં અને સર્વ બાબતોમાં પૂર્ણ થાય. આ તમારી સનાતન ઈચ્છાને માટે અમે તમારા આભારી છીએ. અને 2000 વર્ષો પહેલાં પ્રભુ તમે આપેલા એ પ્રકટીકરણના પુસ્તકને માટે અમે તમારા આભારી છીએ. સમગ્ર બાઇબલને માટે અમે તમારા આભારી છીએ. અને પ્રભુ અંત સમયની જે બાબતો ખાસ કરીને અમારા સમયમાં જે બની રહી છે તેના માટે અમે તમારા આભારી છીએ. અને અનંતકાળ માટેના જે તમારા ઈરાદાઓ એ તમે બ્લુ પ્રિન્ટ અમને આપી છે માટે અમે આભારી છીએ. ભવિષ્ય કથનો પૂરા થઈ રહ્યા છે અને થશે. અને ભવિષ્યની જે આખી તમારી સનાતન ઈચ્છા અને ઈરાદાઓ પ્રભુ અમે સમજવાનો આ દિવસોમાં પ્રયત્ન કરીએ ત્યારે પ્રભુ તમારી આશીષ આપજો. અને વિશેષ પ્રકટીકરણનું પુસ્તક સમજીએ ત્યારે અમે પૃથ્વી પરના જીવનમાં એ દિશામાં પોતાને તૈયાર કરીએ અને અમારામાં દેવ મહિમા પામે. અને અમારો પૃથ્વી પરનો જે પ્રવાસનો વખત છે એને અમે સમજીને એ અનંતકાળને માટે અમે રોજ એ દિશામાં આગળ વધીએ એવી કૃપા અમે માગીએ છીએ. ઉત્તેજન પામીએ, પડકાર પામીએ અને વચનના પ્રકાશમાં અમે પ્રત્યેક સમયે જે તમારી સમજણ છે એ પામતા અને લાગુ કરીએ એવી આશીષ અમે માગીએ. તમારા સેવકની પણ સાથે રહેજો આજે અને હવે પછીના દરેક સમયોમાં તમે તેમનો ઉપયોગ કરજો ને તમે માન પામજો, એ જ મારી પ્રાર્થના છે. આજની આ સંગતને આશીષિત કરો અને વિશેષ અમે તમારી આશીષ લઈને સભાનંતે પાછા અમારા ઘરોમાં જઈએ એવી કૃપા અમે માગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુને નામે મારી પ્રાર્થના સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. આ સમય આપણા જીવનોમાં આપ્યો. ઘણા સમયથી વિચારતા હતા, પ્રાર્થના કરતા હતા અને કોઈક રીતે પ્રભુની ઈચ્છા અને પ્રભુની યોજનામાં, પ્રભુના સમયમાં આ પુસ્તકના અભ્યાસની આપણે આ સ્થળે શરૂઆત કરી શક્યા છે. તેના માટે સૌપ્રથમ ઈશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ. અને મંડળી દ્વારા પણ આ બાબતને સ્વીકારવામાં આવી ને પછી એને વિધિસર રીતે પાળક સાહેબ દ્વારા પણ જ્યારે જાહેર કરવામાં આવી એના માટે મંડળીનો અને પાળક સાહેબનો અને પાસવર્ડ સમિતિનો પણ આભાર માનું છું. સાથે પિનાકીનભાઈ તેમજ અંજનાબેનનો પણ આભાર માનું છું કે તેમણે આ ઘર ખુલ્લું મૂક્યું કે આપણે આ રીતે એકત્રિત થઈ શકીએ અને આ અભ્યાસમાં આગળ વધી શકીએ. પ્રકટીકરણના પુસ્તકની વાત આવે એટલે નોર્મલી બધા એમ જ વિચારે કે આ પુસ્તક વાંચીએ છીએ પણ સમજાતું નથી. ઘણી બધી બાબતો એવી લખેલી છે કે જે કદાચ આપણે ઉકેલી શકતા નથી. એવા ઘણા બધા પ્રશ્નો અથવા એવી ઘણી બધી બાબતો આપણી સામે આવીને જાણે કે ઊભી રહે છે. પણ મારું વિશ્વાસથી માનું છે જેમ જેમ આપણે અભ્યાસમાં આગળ વધીશું પ્રભુ એની કૃપા ચોક્કસ જાહેર કરશે. મને તમને ખૂબ જ ઊંડાણપૂર્વક આ વચનો પ્રભુ સમજાવશે અને દ્વારા એ વચનના પ્રકાશમાં આજે ખૂબ જ બારીક સમય કે જેમાંથી હું ને તમે પસાર થઈ રહ્યા છે એ સમયમાં આપણે ક્યાં હોવું જોઈએ, કેવા હોવું જોઈએ, મંડળીમાં મારીને તમારી શું ભૂમિકા હોવી જોઈએ, ઈશ્વર સાથેના વ્યક્તિગત સંબંધમાં મારીને તમારી શું સ્થિતિ હોવી જોઈએ, એ દિશામાં પ્રભુ ચોક્કસ મારીને તમારી સાથે સતત વાત અને વ્યવહાર કરશે. અને એ દ્વારા આપણે સાચા અર્થમાં પ્રભુનું જ્યારે આગમન થાય ત્યારે એમને મળવાને માટે તૈયાર થઈ એ દિશામાં પ્રભુ મને તમને ચોક્કસ દોષ એવું મારું વિશ્વાસપૂર્વકનું માનવું છે. આજથી બાઇબલ સ્ટડી શરૂ થાય છે. ઘણી બધી વ્યક્તિઓ આપણી આ સ્ટડી માટે પ્રાર્થના કરી રહી છે. જો હું ના કહું તો અસ્થાને ગણાશે. ઘણા બધા લોકો ખૂબ જ બોજ સાથે પ્રાર્થના કરી રહ્યા છે. ઘણી બધી વ્યક્તિઓ ભાગ લે, ઘણા બધા મિત્રો આ સંગતમાં આવે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નહીં પણ આ સમયમાં આ વચન મારા અને તમારા વ્યક્તિગત જીવનને માટે, કૌટુંબિક જીવનને માટે અને મારા તમારા મંડળીની અંદરનું જે યોગદાન છે, પ્રભુએ મને ને તમને જે ચોક્કસ કારણોસર આ પૃથ્વી પર જન્મ આપ્યો છે ને જે હેતુ સાથે મોકલ્યા છે
એ સાર્થક કરવાની દિશામાં પ્રભુ આપણને ચોક્કસ પ્રકારે દોરવણી આપશે. પ્રકટીકરણનું પુસ્તક તમારી પાસે બાઇબલ હશે જ, ખુલ્લું રાખજો. ત્યાં આગળ એવું લખવામાં આવેલું છે કે ઈશ્વર જ્ઞાની યોહાનને થયેલું. ઘણી બધી વખત બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. પ્રકટીકરણ ઈશ્વર જ્ઞાની યોહાનને થયેલું છે, પણ એ પ્રકટીકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે. ઇટ ઇઝ ધ રિવિલેશન ઓફ જીસસ ક્રાઇસ્ટ, નોટ ધ જોન. યોહાનનું નથી. આ પ્રકટીકરણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. પહેલો અધ્યાય અને પહેલી કલમનો તમે 3 શબ્દો વાંચો તો ત્યાં આગળ બહુ સ્પષ્ટપણે બાઇબલ મને તમને કહે છે કે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. આલેખન કરનાર યોહાન છે. આલેખન કરનાર યોહાન છે, પણ પ્રકટીકરણ કોના વિશે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશેનું પ્રકટીકરણ છે. અને જો કદાચ તમારે નોંધવું હોય તો બાઇબલના જે અભ્યાસીઓએ આનો સમય નોંધ્યો છે, લગભગ ઈસવીસન 85 થી 90 નો સમય, જે સદીમાં હું ને તમે જીવી રહ્યા છે, જેને આપણે એડી કહે છે, આફ્ટર ધ ડેથ ઓફ જીસસ ક્રાઇસ્ટ અધરવાઇઝ બોલાય છે, અથવા તો એન્ટી ડોમિની જેને આપણે કહીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા BC હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી અત્યારે જે વર્ષ ઓળખાય છે ઇટ ઇઝ AD, અને એડીમાં 85 અને 90ની સાલનો જે સમયગાળો હતો, 5 વર્ષનો સમયગાળો, એ દરમિયાન પ્રભુના પવિત્ર આત્માએ કરીને પ્રભુના દૂત દ્વારા યોહાનને પ્રકટીકરણના પુસ્તકની તમામ વાતો સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે, બતાવવામાં આવી છે. તમારી જાણ ખાતર યોહાને પહેલા પ્રકટીકરણનું પુસ્તક લખ્યું અને ત્યાર પછી એણે યોહાનની સુવાર્તા લખી છે. યોહાનની સુવાર્તા પહેલા નથી લખી. યોહાનની સુવાર્તા પહેલા યોહાને પ્રકટીકરણનું પુસ્તક લખ્યું છે, અને માટે પ્રકટીકરણના પુસ્તકની ઘણી બધી બાબતોનો અચળતો ઉલ્લેખ મને ને તમને યોહાનની સુવાર્તામાં જોવા મળે છે. પ્રકટીકરણના પુસ્તકમાં કદાચ જો થીમની વાત કરીએ, પ્રકટીકરણના પુસ્તકમાં જો કેન્દ્રસ્થ વ્યક્તિની વાત કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે હવે ઘટનાઓ બનનાર છે ને હવે પછી જે કાર્ય પ્રભુ કરનાર છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને યોહાન અહીંયા આગળ પ્રગટ કરે છે. અને સુવાર્તા જો તમે વાંચો તો ત્યાં આગળ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુદી જુદી ઉપમા આપીને રજૂ કરે છે. માર્ગ, સત્ય તથા જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. દ્રાક્ષાવેલો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. લાજરસને જીવન કરનાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ જુદા સ્વરૂપમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના સંદર્ભમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જે મિનિસ્ટ્રી હતી એના સંદર્ભમાં સુવાર્તાનું આલેખન યોહાને કરેલું છે. પણ એ સુવાર્તામાં કોઈક જગ્યાએ મને ને તમને પ્રકટીકરણના પુસ્તકનો અણસાર ચોક્કસ જોવા મળશે. યોહાન પહેલો અધ્યાય અને પહેલી કલમ, આદિ એ શબ્દ હતો. અહીંયા આગળ આપણે કલમો જોઈશું તો આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રેફરન્સની વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે, એ અહીંયા પણ લખે છે અને એનો ઉલ્લેખ ત્યાં પણ કરે છે. એટલે કે ઈસવીસન 85 થી 90ની સાલમાં સૌપ્રથમ યોહાને આ પ્રકટીકરણનું પુસ્તક લખ્યું. બહુ અજાયબ જેવી વાત. લગભગ શિષ્યો આ સમયે મૃત્યુ પામી ચૂક્યા હતા. પીતર પણ નથી આ સમયે. અભ્યાસીઓનું એવું માનવું છે કે લગભગ યોહાન એકલો જ રહી ગયો હશે અને કદાચ એની સાથે પાઉલ હોઈ શકે. પણ યોહાન અહીંયા આગળ આ અધ્યાયમાં જ સાક્ષી પૂરે છે. એ કેદખાનામાં છે અને અહીંયા આગળ એ કયું કેદખાનું છે? યોહાન પોતે 10મી કલમમાં બહુ સ્પષ્ટ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે. 9, 10, 11 કલમ જો આપણે વાંચીશું તો યોહાન શા માટે ત્યાં આગળ પાત્મસ બેટમાં છે ત્યાં કહે છે કે ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં હતો. પાત્મસ નામનો જે બેટ છે એ સમયે એજિયન સમુદ્ર હતો. એજિયન સી જેને કહેવામાં આવે છે, એ સમુદ્રની અંદર આ એક છોડી દેવાયેલા ટાપુ જેવો પ્રદેશ હતો. અને એ સમયે જે રોમન સમ્રાટો હતા, જેને કાયસાર તરીકે આપણે ઓળખીએ છીએ, અને બાઇબલમાં પણ કાયસાર શબ્દનો ઉલ્લેખ આવે છે, અંગ્રેજી ભાષામાં જેને સીઝર તરીકે ઓળખવામાં આવે છે, એમાં જે ડોમિશિયન નામનો કાયસાર હતો, ડોમિશિયન નામનો જે કાયસાર હતો, એના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવાને લીધે યોહાનને આ પ્રકારની શિક્ષામાં નાખી દેવામાં આવેલો હતો. અહીંયા આગળ યોહાન બહુ સ્પષ્ટ લખે છે. કેમ છે ત્યાં આગળ? 9મી કલમ, હું યોહાન તમારો ભાઈ
અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં હતો. યોહાન કોઈક અલૌકિક કારણોસર પાત્મસ બેટમાં નથી. યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી વહેંચતા હશે. યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણે બાઇબલના જે પવિત્ર વચનો છે એનું શેરિંગ કરતા હશે. ઇન શોર્ટ, એ સમયે જે સુવાર્તા પ્રચારનું કાર્ય હતું, જે શિષ્યોને સોંપવામાં આવેલું હતું, એ કાર્ય હજુ પણ ચાલુ હતું. જ્યારે પ્રભુએ યોહાનને તેડ્યો ત્યારે તો એ જુવાન હતો, પણ આ સમયે અત્યારે હવે જુવાન નથી, એ વૃદ્ધ થઈ ચૂકેલો છે. પગમાં તાકાત નથી, હાથમાં એટલી બધી તાકાત નથી, આંખો પણ કદાચ ક્ષીણ થઈ ગયેલી છે, અને એવી ઘરડી અવસ્થામાં યોહાનને પાત્મસ નામના બેટની ઉપર કેદ કરવામાં આવેલો છે. બાઇબલના અભ્યાસીઓ બહુ સ્પષ્ટ કહે છે કે પાત્મસ બેટ એક એવી જગ્યા હતી કે રોમન સરકાર દ્વારા જે ખૂંખાર કેદીઓ હોય, જે બેન્ડિટ્સ હોય, લૂંટારાઓ હોય, ગુનેગારો હોય, મર્ડરર્સ હોય, એવા લોકોને પાત્મસ બેટ ઉપર ધકેલી દેવામાં આવતા હતા. ત્યાં યા તો એ લોકો કોઈક પ્રકારનો રોગ થાય, યા મૃત્યુ પામી જાય, કોઈ ડિસીઝ થાય, એ લોકોનું મૃત્યુ થઈ જાય, ભૂખ મારાને લીધે મૃત્યુ પામે, એમને માત્ર ત્યાં આગળ છોડી દેવામાં જ આવતા હતા. કદાચ યોહાનને વિચાર આવ્યો છે કે આ ઉંમરે આ પરિસ્થિતિમાં પ્રભુ મને શા માટે મૂકી રહ્યો છે? પણ મારા તમારા જીવન માટે અહીંયા બહુ મોટી ઉત્તેજનની વાત છે. ઘણી બધી વખત આપણે પ્રભુની ઈચ્છાને, યોજનાને બહુ સુદ્રઢપણે સમજી શકતા નથી. યોહાન વૃદ્ધાવસ્થામાં છે, જુવાન નથી. પાત્મસ બેટની અંદર કેદ કરવામાં આવેલો છે, અને એ બેટ ઉપર ગુફાઓ હતી, જે ગુફાઓમાં રાત પડે બધા કેદીઓ અંદર જઈને આશ્રય લે, ત્યાં આગળ સુઈ જાય, ને સવારે પછી એ કેદીઓ બહાર નીકળે. એ બહુ સ્વાભાવિક છે. યોહાન સાથે ગુફામાં સુનાર કોઈ સારા માણસો નહોતા. કદાચ કોઈક મર્ડરર એની સાથે હોય, કોઈ ખૂની એની સાથે હોય, કોઈ લૂંટારો એની સાથે હોય, કોઈ દેશદ્રોહી એની સાથે કદાચ ગુફામાં રાતવાસો કરે. બહુ વિકટ પરિસ્થિતિ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ નજરે, ખૂબ જ નજીકથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકારને નિહાળનાર, ખૂબ જ નજીકથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમને નિહાળનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવપુત્ર છે એવો બહુ જ વાસ્તવિક અનુભવ કરનાર વ્યક્તિ પાત્મસ નામના બેટમાં કેદ હતો. આ ઉંમરે, આ અવસ્થામાં સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય. પણ પ્રભુનો સાચો શિષ્ય છે, નો કમ્પ્લેન, કોઈ ફરિયાદ નથી. બાઇબલ મને ને તમને આ તબક્કે બહુ અજાયબ જેવું શિક્ષણ આપે છે. ઘણી બધી વખત મને ને તમને પ્રભુ પાત્મસ બેટ જેવી પરિસ્થિતિમાં મૂકે છે. Many a times we are in such a kind of situation. આપણને એવું લાગે કે everything is gone, બધું જ ચાલ્યું ગયું છે, ફૂલ સ્ટોપ આવી ગયું છે, હવે કશું જ નહીં થાય, હવે કશું જ પ્રાપ્ત નહીં થાય, કોઈ સુધારો નહીં થાય. પણ ત્યાં જ પ્રભુ શું કરે છે? કાર્ય કરવાની શરૂઆત કરે છે. જ્યારે આખું વિશ્વ ના પાડી દે છે, પ્રભુ હા પાડવાની શરૂઆત કરે છે. મૂળભૂત કારણ એ છે કે સર્વ દ્વારા માત્ર પ્રભુને જ માન અને મહિમા મળે. એટલે પાત્મસ બેટ જેવી પરિસ્થિતિમાંથી મારે ને તમારે જ્યારે પસાર થવાનું આવે, ત્યારે મારે ને તમારે પ્રભુને પ્રેઝ ધ લોર્ડ કહેવાની જરૂર છે. એ પરિસ્થિતિને સંજોગો માટે મારે ને તમારે ઈશ્વરનો આભાર માનવાની જરૂર છે, કારણ કે એ પરિસ્થિતિ અને સંજોગો દ્વારા ઈશ્વર મારા તમારા જીવનમાં અજાયબ જેવું કાર્ય કરીને બીજા ઘણાઓને આપણી પરિસ્થિતિ દ્વારા ચોક્કસ પ્રકારનો આશીર્વાદ આપી શકે છે. સો નથિંગ ટુ કમ્પ્લેન. પ્રભુ મને ને તમને જે પરિસ્થિતિમાં રાખવા માંગે છે, એ પરિસ્થિતિમાં રહેતા મારે તમારે શીખવું ખૂબ જ જરૂરી બાબત છે. જો ને તમે સતત ફરિયાદ કરીશું તો પ્રભુની જે યોજના છે મારા તમારા વ્યક્તિગત જીવન માટે, કૌટુંબિક જીવન માટે, કદાચ હું ને તમે પરિપૂર્ણ નહીં કરી શકીએ. બાઇબલમાં અયુબની વાત આવે છે. શેતાન સાથે ડિબેટ થયું, અને પછી અયુબને પસંદ કરવામાં આવ્યો, અને આપણે આખી અયુબની વાર્તા જાણીએ છીએ. સંકટ પર સંકટો આવ્યા, મુશ્કેલી પર મુશ્કેલીઓ આવી, અને ત્યાં આગળ અયુબનું જે અજાયબ જેવું વાક્ય કે શું હું મારા પ્રભુ પાસેથી માત્ર સુખની જ અપેક્ષા રાખું? અયુબ તમામ પરિસ્થિતિ માટે શું હતો? તૈયાર હતો, અને તમામ પરિસ્થિતિમાંથી પસાર થયો. અને અયુબના પુસ્તકના છેલ્લા અધ્યાય તમે વાંચો, બાઇબલ એવું કહે છે કે એની જે પાછલી સ્થિતિ હતી એ પહેલા કરતા અનેક ગણી આશીર્વાદિત થઈ ગઈ. કારણ એક જ હતું કે તમામ સંકટ, ભય, મુશ્કેલીમાં
કદાચ નકારાત્મક પરિસ્થિતિમાં, એણે નહીં ઈચ્છ્યું એવી પરિસ્થિતિમાં પણ એ ઈશ્વરને શું હતો? વફાદાર હતો. ઘણી બધી વખત પ્રભુ મને ને તમને આ પાત્મસ બેટ જેવી પરિસ્થિતિમાંથી પસાર કરીને ચોક્કસ પ્રકારે તૈયાર કરે છે, અને તૈયાર કરીને પ્રભુ એના મહિમાને માટે વાપરે છે. યોહાન પાત્મસ બેટમાં મુશ્કેલી અનુભવી રહ્યો છે, પણ એની પાસે જે દર્શન આવવાનું છે એ દર્શન પ્રભુ કોઈ બીજાને આપવાના નહોતા. એક એવી બાબત પ્રભુ એના દ્વારા મારા તમારા માટે લઈ આવવાના હતા કે જેની કદાચ યોહાને પણ એના જીવન દરમિયાન કલ્પના નહીં કરેલી હોય. લે, પરિસ્થિતિને સંજોગો પર અધિકાર કોનો છે? ઈશ્વરનો છે. મારે તમારે નાસીપાસ થવાની સહેજ પણ જરૂર નથી. ગમે તેવી સ્થિતિ હોય, ગમે તેવા સંજોગો હોય, એ બધા ઉપર પ્રભુને અધિકાર છે. અને બધાની અંદર જ્યારે હું અને તમે આપણા વ્યક્તિગત જીવનમાં પ્રભુને કામ કરવા દઈએ છીએ, પ્રભુ એ પરિસ્થિતિને શું બનાવી દે છે? આશીર્વાદિત બનાવી દે છે. એ પરિસ્થિતિને સંજોગોને પ્રભુ એના મહિમાને માટે શું કરે છે? ઉપયોગમાં લે છે. અને યોહાનના જીવનમાં આવું જ કંઈક બન્યું છે. અહીંયા આગળ પહેલી કલમ શરૂઆતનો ભાગ શું કહે છે? ઈસુ ખ્રિસ્તનું પ્રગટીકરણ. ઓર્ડિનરી વાત નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રગટીકરણ. અને પછી શું કહે છે? એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રગટીકરણ. એક એક કલમ, એક એક શબ્દ આપણે આગળ જઈએ છે, બાઇબલ વધારે ને વધારે ડિટેલને શું કરે છે? અનફોલ્ડ કરે છે. પહેલું પ્રગટીકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે, આવશે, ક્રમાનુસાર જ આવશે. પછી જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રગટીકરણ, જે પોતાના સેવકોને કહી દેખાડવા સારું દેવે તેને, એટલે કે યોહાનને આપ્યું, તે તેણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું. પ્રભુ યહોવા દેવ પાસેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી એક મીડિયેટર, મેસેન્જર, એ મેસેન્જર પાસેથી યોહાન પાસે, અને યોહાન પાસેથી અત્યારે આ પ્રગટીકરણ મારી અને તમારી પાસે. એક ચોક્કસ પ્રકારની ચેનલ, એક ચોક્કસ પ્રકારની કડીની વાત અહીંયા આગળ યોહાન પહેલી કલમમાં કરે છે. એ ઓર્ડિનરીલી નથી આવ્યું. અહીંયા યોહાનનો કોઈ બૌદ્ધિક વિચાર નથી, યોહાનનો કોઈ પરિસ્થિતિને આધીન વિચાર નથી, યોહાને પોતાની ઈચ્છાથી યા મનગઢત કલ્પનાથી લખેલી આમાં એવી કોઈ બાબત નથી. પણ ચોક્કસ હેતુ સાથે ઈશ્વર પાસેથી જે બાબતો આવેલી છે એ બાબતોને અહીંયા આગળ યોહાન જાણે કે લખી રહ્યા છે. 1950ની સાલ સુધી પ્રગટીકરણના પુસ્તકને કોઈ અડતું જ નહોતું. 1611ની સાલમાં એવું કહેવાય છે કે સૌ પ્રથમ બિબ્લિકલ પ્રોફેસી વિશેના પુસ્તકો લખાયા. 1611ની સાલમાં બાઇબલની અંદર જે પ્રબોધવાણીઓ છે એ પ્રબોધવાણીઓને લઈને એમની પરિપૂર્ણતા ક્યાં કઈ રીતે પ્રભુ કરી રહ્યા છે એને લગતા શરૂઆતના પુસ્તકો જાણે કે પ્રસિદ્ધ થયા. પણ પ્રગટીકરણના પુસ્તકને એ સમયના અથવા તો એ પછીના સમયના જે પ્રખર બાઇબલના અભ્યાસી લોકો હતા, કદાચ એમાં આપણે કાલ્વિન સાહેબને પણ ઉલ્લેખી શકીએ, અથવા તો ચાર્લ્સ સ્પર્જનની પણ વાત આવે, ઝ્વિંગલીની પણ વાત આવે. એ મહાન સેવકો એમના સમયમાં પણ પ્રગટીકરણના પુસ્તકને લગતી ભવિષ્યવાણીને ટચ કર્યો નથી. એ સમય જે હતો એ સમયે બાઇબલના જે વચનોને ભવિષ્યવાણી હતી એના ઉપર એ લોકોએ વધારે કોન્સન્ટ્રેટ કર્યું. પણ 1950 પછી બાઇબલનો ઇતિહાસ કહે છે કે પૃથ્વી પર સૌથી વધારે વંચાયેલું, સૌથી વધારે જેના ઉપર પુસ્તકો લખાયા હોય, જેના ઉપર સૌથી વધારે ડિબેટ થયેલો હોય, જેના ઉપર સૌથી વધારે ટીકાસ્પદ બાબતો ઉલ્લેખવામાં આવેલી હોય, એવું જો કોઈ પુસ્તક હોય તો એ પ્રગટીકરણનું પુસ્તક છે. મેક્સિમમ અભ્યાસ અત્યારે પ્રગટીકરણના પુસ્તક ઉપર વિશ્વ સ્તરે ચાલી રહ્યો છે. વિશ્વ સ્તરે ચાલી રહ્યો છે. લોકો સંશોધન કરી રહ્યા છે, ક્યાં કઈ ભવિષ્યવાણી કયા સંજોગોમાં કઈ રીતે પરિપૂર્ણ થઈ રહી છે. લોકો એનું સંશોધન કરે છે અને બાઇબલ સાથે જાણે કે એનો તાલ મિલાવે છે. પણ પ્રગટીકરણના પુસ્તકની સૌથી મોટી ખાસિયત એની પરિપૂર્ણતા એ સમય પોતે જ કહી દે છે. જે સમયમાંથી હું અને તમે પસાર થઈ રહ્યા છે એ સમય સીધે સીધો પ્રગટીકરણના પુસ્તક સાથે તાલ મિલાઈ રહ્યો છે. કદાચ હું ને તમે એ પેઢીમાંથી પસાર થઈ રહ્યા છે જે પેઢીમાં પ્રગટીકરણના પુસ્તકની અંદર લખવામાં આવેલી ભવિષ્યવાણીનો સમય શરૂ થઈ ચૂકેલો છે. અને સમય પણ આપણે ટાઈમ લાઈન પણ આવનાર સમયમાં પ્રભુની ઈચ્છા અને યોજનામાં તપાસીશું અને જોઈશું. બીજી કલમ, અને તેણે દેવના વચન વિશે તથા
ઈસુ ખ્રિસ્તની શહેદી વિશે એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી. 3 બાબત. દેવના વચન વિશે, આ પ્રભુના વચન વિશે સાક્ષી આપી. નંબર 2, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની શહેદી આપી, એટલે જે પોતે જોયું હતું તે વિશે એને શું કર્યું છે? સાક્ષી આપી છે. અને ત્રીજી કલમ આ પુસ્તક માટેની બહુ અજાયબ જેવી ફૂટનોટ છે. આ ભવિષ્ય વચનો જે વાંચે છે, નંબર 1, જેઓ સાંભળે છે, નંબર 2, અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. 3 બાબત. વાંચે છે, 2 સાંભળે છે, અને 3 પાળે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. બાઇબલ એવું કહેવા નથી માંગતું કે માત્ર પ્રકટીકરણના પુસ્તક માટે જ આ ફૂટનોટ છે. બાઇબલનું દરેક વચન વાંચવાનું છે, સાંભળવાનું છે અને પાળવાનું છે. ઉત્પત્તિના પહેલા અધ્યાયના પહેલા શબ્દથી માંડીને પ્રકટીકરણના પુસ્તકનો છેલ્લો અધ્યાય અને એનું ફૂલ સ્ટોપ જ્યાં આવે છે, એ બંને વચ્ચે આવેલા તમામ વચનો મારે તમારે વાંચવાના છે, સાંભળવાના છે અને પાળવાના છે. માત્ર પ્રકટીકરણના પુસ્તકની જ વાત બાઇબલ નથી કરતું, પણ આ પુસ્તક વિશે અહીંયા અજાયબ જેવી ઉત્તેજનદાયક બાબત અહીંયા લખવામાં આવી છે. પાછળ એનું કારણ લખ્યું છે, કેમ કે સમય પાસે છે. કેમ કે સમય પાસે છે. આથી 8-9 વર્ષ પહેલા મારે એક મિત્ર સતત મારી સાથે આવી દલીલ કરે, મને કે બાઇબલમાં 2000 વર્ષ પહેલા લખ્યું હતું સમય પાસે છે, સમય પાસે છે, ક્યાં કંઈ થાય છે, બધું એમનું એમ જ છે. ત્યારે હું વારંવાર એ સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે પ્રભુના સમયને હું અને તમે ઓળખી શકતા નથી. અને છેલ્લા 20 વર્ષમાં પૃથ્વી પર જે પરિવર્તનો આવી રહ્યા છે, પછી એ એન્વાયરમેન્ટને લગતું હોય, ગ્લોબલ પોલિટિક્સની વાત હોય, ઇકોનોમીની વાત હોય, અથવા તો યુદ્ધની પરિસ્થિતિની વાત હોય, કૌટુંબિક જીવનોની વાત હોય, વ્યક્તિગત આત્મિક પરિસ્થિતિની વાત હોય, એ તમામમાં 20 વર્ષની અંદર ભયાનક મોટી ઉથલપાથલ આવી છે. બાઇબલનો સમય, વાલા ભાઈ બહેનો, શરૂ થઈ ચૂક્યો છે. વી આર ઇન ધ ટાઈમ ઓફ રિવિલેશન. આપણે પ્રકટીકરણના સમયમાં આવી ચૂક્યા છે, ને એ સમયમાંથી હું અને તમે પસાર થઈ રહ્યા છે. અને એ આપણે જેમ જેમ આગળ વધીશું, કે જેમ જેમ તપાસતા જઈશું, એમ આપણને ખબર પડશે. પણ અગત્યની વાત દેવના વચન વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની શહેદી વિશે, એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે જોયું છે અને કહેવાની અહીંયા આગળ વાત છે. અને યોહાનને એ બાબત લખાવવામાં આવે છે. હવે અગત્યની વાત શરૂ થાય છે. આસિયામાંની 7 મંડળીઓ જોગ લખિતંગ યોહાન, જે છે, જે હતો ને જે આવનાર છે, તેના તરફથી, તથા તેના રાજ્યસની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેદ અને મુવેલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીઓના રાજાઓનો અધિપતિ છે, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. આપણને પ્રથમ દ્રષ્ટિએ બહુ અસ્વાભાવિક લખાણ લાગે. સૌ પ્રથમ તો આ જે અહીંયા ઉલ્લેખ છે, આસિયામાંની 7 મંડળી, which are the original recipients of this book. આ જે પુસ્તક લખાયેલું છે એ મૂળભૂત રીતે આ 7 મંડળીઓને લખીને, સંબોધીને લખાયેલું પુસ્તક છે. એ 7 મંડળીઓ એ સમયે જે માઇનોર એશિયા હતું, જે ગૌણ એશિયાનો વિસ્તાર કહેવાતો હતો, એ 7 સ્થળો એ સમયે ચોક્કસ પ્રકારે અસ્તિત્વ ધરાવતા હતા. આજે પણ એ સ્થળોના અવશેષો આપણને પૃથ્વી પર માલુમ પડે છે. એ જગ્યાઓ અત્યારે છે હયાત, કેટલીક સારી સ્થિતિમાં છે, કેટલીક ખંડિયર સ્થિતિમાં છે. જેમ જેમ એ મંડળીઓનો આપણે અભ્યાસ કરીશું ત્યારે લોકેશન સાથે હું તમારી સાથે વાત કરીશ અને એમની વર્તમાન પરિસ્થિતિ વિશે પણ હું તમને એક્ઝેક્ટ ડિટેલ આપીશ. અને અત્યારે એ સ્થળોના નામ કયા છે એનો ઉલ્લેખ પણ હું તમારી આગળ એ સમયે કરીશ. પણ અત્યારે આપણે આપણા વિષયને વળગીને જ વાત કરીએ. એટલે કે 7 મંડળીઓની વાત કરી રહ્યું છે બાઇબલ. 7 બાઇબલમાં હંમેશા પરફેક્શનની વાત કરે છે. 7નો આંકડો બાઇબલમાં હંમેશા પરફેક્શનની વાત કરે છે. બાઇબલમાં જુદા જુદા અંકોની વાત આવે છે. તમે જુઓ તો 40 અથવા તો 40ના ગુણાંકની વાત આવે. નૂહના સમયમાં વરસાદ પડ્યો, આકાશમાંથી પાણી ધસી આવ્યું, પૃથ્વી પરથી જળનિધિના જરા ફૂટી નીકળ્યા. બાઇબલ કહે છે 40 દિવસ અને
40 રાત. ઇસરાયેલી પ્રજા અરણ્યમાંથી પસાર થઈ. કેટલા વર્ષ? 40 વર્ષ પસાર થઈ. ઇસરાયેલી પ્રજા એ ગુલામગીરીમાં રહી. કેટલા વર્ષ? 400 વર્ષ. 400 ના ગુણાંકમાં. નૂહના સમય પહેલા પ્રભુ 120 વર્ષ રાહ જોઈ. 40 ગુણ્યા 3 ની વાત. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાનમાં પરીક્ષણ થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે રાનમાં જયારે ઉપવાસ કર્યા, દિવસો કેટલા હતા? 40 દિવસની વાત. બાઇબલમાં 40 અથવા તો 40 ના મલ્ટિપલમાં જયારે કોઈ પણ બાબતનો ઉલ્લેખ છે, ઇટ ઇઝ અ ટાઈમ ઓફ ટ્રબલ. મુશ્કેલીનો સમય છે. બાઇબલમાં જયારે 7 ની વાત આવે ત્યારે ઈશ્વર સાથે એ તાલ મિલાવતો અંગ છે અને સંપૂર્ણતાની વાત કરે છે. અહીંયા 7 મંડળી એટલે 7 જુદા જુદા યુગની વાત કરવામાં આવેલી છે. એ સમયની મંડળી તો ખરી જ, એ સમયની મંડળીની આત્મિક પરિસ્થિતિ તો ખરી જ, પણ એ સમયની જે મંડળી આત્મિક પરિસ્થિતિમાંથી પસાર થતી હતી, એવો એક આખો સમય પૃથ્વી પર પણ આવવાનો હતો. એ સમયને ધ્યાનમાં રાખીને આ 7 મંડળીઓને 7 જુદા જુદા પત્ર લખવામાં આવેલા છે. અને એમાં જે છેલ્લી મંડળી છે એ લાઓદિકીયાની મંડળી, જે સમયમાંથી અત્યારે હું અને તમે પસાર થઈ રહ્યા છે. લાઓદિકીયાની મંડળીનો સમય છે. એ સમયમાં પણ જયારે આપણે આવીશું ત્યારે એના વિશે ડિટેલમાં જોઈશું. પણ અહીંયા આગળ જે પ્રભુના પવિત્ર આત્મા યોહાન પાસે લખાવે છે, એ પહેલી બાબત ચોથી કલમ એની શરૂઆતમાં કહે છે કે જે છે, જે હતો અને જે આવનાર છે. ઘણી બધી વખત હું ને તમે પ્રાર્થનામાં આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અનાદિકાળથી અનંતકાળ સુધી મારા ને તમારા પરમેશ્વર એવા છે કે જેને ટાઈમ જેવું એબ્સ્ટ્રેક્ટ ક્વોન્ટિટી લાગુ પાડી ના શકાય. ઈશ્વરની સાથે સમયને સાંકળી જ ના શકાય. બાઇબલનો પરમેશ્વર એવો છે. યુ કાન્ટ રિલેટ ટાઈમ વિથ ધ ગોડ. કારણ કે પ્રભુ સમયની ઉપર પણ અધિકાર ધરાવે છે. જે છે, જે હતો અને જે આવનાર છે. જે છે પ્રેઝન્ટ ટેન્સની વાત કરે છે, જે હતો પાસ્ટ ટેન્સની વાત કરે છે, અને જે આવનાર છે ઇટ ઇઝ ઇમ્પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અંગ્રેજી બાઇબલ વાંચો તો ત્યાં આગળ તમને જોવા મળશે ઇટ ઇઝ ઇમ્પરફેક્ટ ફ્યુચર ટેન્સ. મીન્સ પ્રભુને સમય સાથે કોઈ લેવા દેવા નથી. પ્રભુનો સમય પર અધિકાર છે. સમય પ્રભુના અધિકાર હેઠળ છે. સમય પ્રભુના અધિકાર હેઠળ છે. સમય પ્રભુની ઉપર નથી. યહોવા દેવની વાત કરે છે. ઇટ ઇઝ અબાઉટ ધ ગોડ. પછી શું કહે છે? 7 આત્મા. યશાયા પ્રબોધકનું પુસ્તક તમે વાંચો તો ત્યાં આગળ 11મા અધ્યાયમાં દેવના 7 આત્માની વાત આવે છે. કાઢી આપણે ત્યાં આગળ શું કહે છે પ્રભુનું વચન. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 11મા અધ્યાયમાં જે દેવના 7 આત્માની વાત આવે છે. અને એ 7 આત્મા જયારે કાર્ય કરશે ત્યારે પૃથ્વી પર પ્રકટીકરણના સમયમાં જે 1000 વર્ષના રાજ્યની વાત આવે છે, 1000 વર્ષના રાજ્યનો અહીંયા આગળ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 11મો અધ્યાય 615માં પૃષ્ઠ ઉપર. ત્યાં આગળ 11મો અધ્યાય શરૂઆતમાં આમ કહે છે કે યશાયના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જડમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે યશાયા અહીંયા આગળ ભવિષ્યવાણી કરે છે. પણ આપણે આપણા વિષય તરફ જઈએ. 2જો અધ્યાય. યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા. આ દેવના 7 આત્મા. શું કે છે આગળ? એ ભરપૂરીપણે જયારે પૃથ્વી પર કાર્ય કરશે ત્યારે કેવી પરિસ્થિતિ હશે? 5મી કલમ. ન્યાયપણું તેનો કમરપટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે. તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે. ચિત્તો લવારા પાસે સૂશે. વાછરડું સિંહ તથા માટેલા ઢોર એકઠા રહેશે અને નાનું છોકરું તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે. તેઓના બચ્ચા ભેગા સૂશે. સિંહ ઢોરની પેઠે કડપ ખાશે. ધાવણું બાળક સાપના દર પર રમશે ને ધાવણ છોડાવેલું છોકરું નાગના રાકડા ઉપર પોતાનો હાથ મૂકશે. પછી 9મી કલમનો જે પાછલો ભાગ. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે લખેલું છે. નહીં, યટ ટુ કમ. ભવિષ્યકાળની વાત છે. અહીંયા જે લખેલું છે ઘણા બધાને પ્રશ્ન થાય, કઈ સિંહ ને લવારું સાથે થોડા હોય? નૂહના વાળનો વિચાર કરો, શું હતું? નૂહના વાળમાં બધા સાથે જ હતા, પણ નૂહના વાળમાં યહોવા દેવ પોતે હાજર હતો. અને માટે આ જે પરિસ્થિતિનું યશાયા વિવરણ કરે છે એ જ પરિસ્થિતિ 1000 વર્ષના રાજ્યમાં પૃથ્વી પર નિર્મિત થવાની છે.
જે સમય વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. આ જે પર્યાવરણ ઉને તમે જોઈએ છે એ એની પરાકાષ્ઠા હશે. આ જે લીલોતરી ઉને તમે જોઈએ છે એના ક્લાઇમેક્સ ઉપર હશે. આ જે મનુષ્ય સ્વભાવ છે એ સંપૂર્ણપણે એ સમય શું થઈ ગયો હશે? બદલાઈ ગયો હશે. કારણ કે દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ પૃથ્વી ઉપર 1000 વર્ષનું શું કરવાના છે? રાજ્ય કરશે. અને આખી પૃથ્વી પર સંપૂર્ણપણે બદલાવ જોવા મળશે. યશાયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 600 વર્ષ પહેલા, આજથી લગભગ 2600 કરતા વધારે વર્ષ પહેલા આ વસ્તુની આગાહી કરી રહ્યા છે. અને યોહાન એ જ બાબતનો અહીંયા આગળ શું કરી રહ્યો છે? સંદર્ભ આપી રહ્યો છે. દેવના 7 આત્મા. અત્યારે આપણે કહીએ છીએ કે પૃથ્વી ભરપૂર છે. શેનાથી? જ્ઞાનથી ભરપૂર છે. પૃથ્વી શું છે? જ્ઞાનથી ભરપૂર છે. દેવના 7 આત્માથી ભરપૂર છે. મરણીની આ પરિસ્થિતિ ના હોય, મારા તમારા વ્યક્તિગત જીવનોની આ પરિસ્થિતિ ના હોય, એક જબરજસ્ત રિવાઇવલ ચાલતું હોય પૃથ્વી પર, એવા સંજોગો, એવી પરિસ્થિતિ નથી. શૈતાન પણ એની રીતે કાર્ય કરી રહ્યો છે. પ્રભુનું કાર્ય તો ચાલે જ છે, એને કોઈ અટકાઈ શકવાનું નથી. પણ અગત્યની વસ્તુ એ સમય આવનાર છે. પણ યોહાન મિસ્ટેક નથી કરતો. દેવના 7 આત્માની વાત કરે છે, એના તરફથી પણ છે. તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ તથા અને મોયેલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. 3 પ્રભુ નહીં, જે ત્રિએકતા છે એનો ઉલ્લેખ થઈ ગયો. યહોવા દેવ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર અને દેવના પવિત્ર આત્મા. આ 3 બાબતની જાણે કે યોહાન પાસે પ્રભુનો જે દૂત છે શું કરે છે? બહુ સુસ્પષ્ટ નોંધ કરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાહેબ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયેલામાંથી પ્રથમ જનિત છે. બાઇબલમાં 2 વ્યક્તિઓ જીવતી ઉંચકાઈ ગઈ. હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો, જીવતો ઉંચકાઈ ગયો, પણ મરી નહોતો ગયો. પછી એલિયાને પ્રભુએ ઉંચકી લીધો. એલિયા ગભરાઈ ગયો ઇઝબેલથી. એના મિશન પહેલા પ્રભુ એને જીવતો ઉંચકી લીધો. મૂસાના વિશે આપણે ડિસ્કસ કરતા નથી. ઘણા કહે છે કે ભાઈ લાજરસ, પણ લાજરસ તો જીવતો થઈને ફરી પાછો શું થયો છે? મૃત્યુ પામ્યો છે. પણ અહીંયા આગળ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ ધારણ કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મિનિસ્ટ્રી પૂરી કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા અને સજીવન થઈને સ્વર્ગમાં જતા રહ્યા છે. જે વિશ્વાસ ઉપર, જે ફંડામેન્ટલ ઉપર આજની ખ્રિસ્તી વિશ્વાસી મંડળી સ્થિર છે. પાઉલના પત્ર વાંચો, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, મરણ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણની બહુ ગજબ છણાવટ કરે છે કે જો એ વસ્તુ ના હોય તો મારો વિશ્વાસ નિરર્થક છે. એ પાયા ઉપર અત્યારની મંડળી ટકેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી એકવાર લેવા મને ને તમને આવનાર છે. એ વિશ્વાસ ઉપર હું ને તમે ટકેલા છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાનિત થયા છે, એમ હું ને તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મૃત્યુ પામીશું તો તમારું પુનરુત્થાન થશે. એ વિશ્વાસ હું અને તમે ધરાવીએ છીએ. અને બાઇબલના વચનો એ બાબતની બહુ સ્પષ્ટપણે શું કરે છે? પૂર્તિ કરે છે. જેઓ ખ્રિસ્તમાં ઊંઘેલા છે, થેસલોનિકાના પત્રમાં પાઉલ બહુ સ્પષ્ટ કહે છે, તેઓ પ્રથમ ઉઠશે અને ત્યાર પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં ઈસુને મળવા તણાઈ જઈશું. બાઇબલ પોતાની જ વાતને પોતાની જ રીતે શું કરે છે? સ્પષ્ટ કરે છે. મારે તમારે કંઈ બહાર સંશોધન કરવાની જરૂર નથી. બાઇબલ ઇટસેલ્ફ પ્રૂવ્સ ઇટસેલ્ફ. બાઇબલ પોતે જ પોતાની બાબતનો શું કરે છે? પુરાવો આપે છે. આસિયાની 7 મંડળી, એ 7 મંડળીને સલામ કઈ પાઠવે છે? કૃપા તથા શાંતિની સલામ. કૃપા તથા શાંતિની સલામ. ગ્રેસ એન્ડ પીસ, આ 2 સલામ પાઠવે છે. પાઉલનું મૃત્યુ થયું, યોહાન બંદીવાસમાં છે. ત્યાર પછી જે નવી સવી મંડળીઓ હતી એની આ સમયમાં પરિસ્થિતિ બહુ ભયાનક બની ગઈ. તમે કદાચ નીરોના વિશે સાંભળેલું હશે, નીરો બાદશાહ વિશે સાંભળેલું હશે. નીરોને સંલગ્ન એક કહેવત પણ સાંભળી હશે કે when Rome was burning, Nero was feuding. જ્યારે રોમ ભડકે બળતું હતું, નીરો કહે છે કે વાંસળી વગાડતો હતો. એના સમયમાં ભયાનક સતાવણી આવી, ખ્રિસ્તી મંડળીની સતાવણી આવી. એ સતાવણી પછી થોડા જ સમયમાં આ પુસ્તક લખાયું છે. એ સતાવણી પછી થોડા જ સમયમાં પ્રકટીકરણના પુસ્તકનું આલેખન થયું છે. એટલે કે આ સમયે પણ મંડળીની ભયાનક સતાવણી ચાલુ જ હતી.
મહત્વની સતાવણીનો જે મહત્વનો મુદ્દો એ હતો કે એ સમયે યરુશાલેમ અને ઇઝરાયલમાં જે યહૂદી લોકો હતા, એ યહૂદી લોકોએ જે નવા સભા બનેલા ખ્રિસ્તીઓ હતા, જેમાં યહૂદી લોકોનો પણ સમાવેશ થતો હતો, એવા લોકોને ફરી પાછા મૂસાના નિયમશાસ્ત્ર તરફ ફેરવવાની શરૂઆત કરી હતી. એ લોકો બહુ મુશ્કેલીમાં હતા. યહૂદી માંથી જે ખ્રિસ્તી થયેલા હતા એ લોકો પર તો મુશ્કેલી હતી, સાથે રાજકીય મુશ્કેલી હતી, અને અંદર ઘણી બધી ફાટફૂટ પડી ગયેલી હતી. માટે અહીંયા જે સલામ પાઠવેલી છે એ બહુ સૂચક છે. શેની સલામ છે? કૃપા તથા શાંતિની સલામ પાઠવે છે. આજે મારા તમારા વ્યક્તિગત જીવનમાં સૌથી વધારે જરૂર હોય ને તો શાંતિની જરૂર છે. કોઈ દુકાનમાં વેચાતી નહીં મળે, દુનિયાનો કોઈ સંપ્રદાય શાંતિ નહીં આપી શકે. મને ને તમને શાંતિ આપી શકે એવા એક જ ઈશ્વર છે, અને એ છે માત્ર અને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને માટે યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું, જેમ જગત આપે છે તેમ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ સદા સર્વકાળ ટકે છે. જગિક શાંતિ થોડો સમય માટે છે, અને એ શાંતિ નથી મળતી. માટે માણસે શાંતિ પ્રાપ્ત કરવા માટે જાતના વિચિત્ર પ્રયોગો કરે છે. કોઈ યોગ કરે છે, કોઈ ધ્યાન ધરે છે, કોઈ મનન કરે છે, કોઈ ચોક્કસ પ્રકારના ધર્મસ્થાનોની મુલાકાત લે છે, અથવા તો કોઈને એ બધું માફક નથી આવતું તો વ્યસન કરે છે. એવરીબડી ટ્રાઇઝ ટુ ફાઇન્ડ પીસ. કોઈક ને કોઈક રીતે બધા પૃથ્વી પર શાંતિ શોધવાનો પ્રયત્ન કરે છે. પણ મારી ને તમારી પાસે વાલા ભાઈ બહેનો સાચી શાંતિ છે, અને એ શાંતિ મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થાય છે. યહોવા શાલોમનો આશીર્વાદ. યહોવા શાલોમનો આશીર્વાદ. જો હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ તો જ એ શાંતિનો મને ને તમને અનુભવ થશે. અન્યથા નહીં થાય. કાલે પ્રભુના સેવકા એમણે બહુ ગજબ સંદેશો આપ્યો. બે વ્યક્તિ આપણી સમક્ષ રજૂ કરી, યોહાન બાપ્તિસ્મી અને નિકોદેમસ. આપણે સ્પષ્ટપણે સ્વીકારવું પડશે કે આપણામાંના ઘણા બધાની હાલત નિકોદેમસ જેવી છે. ઈશ્વર મારા ને તમારા માટે બહુ સ્વાભાવિક બની ગયા છે. We have taken God for granted. બાઇબલ વાંચું છું, બાઇબલમાં બહુ હોશિયાર છું, પ્રાર્થના કરું છું, મારી પ્રાર્થના બહુ ગજબ છે, મારું બાઇબલ વાંચન, મારો અભ્યાસ બહુ ગજબ છે. આત્મા કેટલા બચ્યા, જીવન કેટલું પ્રકાશમય છે. બધું જ કરવા છતાં જો હું પહાડ પર વસાવેલા નગર જેવો નથી તો હું ધૂળ બરોબર છું. ફ્રૂટલેસ, કોઈ જ મહત્વ નથી એવા જીવનનું. ફરોશીઓ ધાર્મિક હતા, શાસ્ત્રીઓ આખું બાઇબલ જાણતા હતા, નિયમો કડકડાટ આવડતા હતા, છતાં ઈસુને ઓળખવામાં થાપ ખાધી. હું 50 વખત બાઇબલ વાંચીને પણ નર્કમાં જતો રહીશ જો હું ઈસુને અંગત રીતે નહીં ઓળખતો હોઉં તો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારા વ્યક્તિગત જીવનમાં અંગત ઓળખ હોવી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અંગત તારનાર છે, એ અનુભવ મારા તમારા જીવનમાં હોવો અનિવાર્ય છે. જે અનુભવ નહીં હોય આપણે 100% નાશમાં જઈશું. હું નથી કહેતો, બાઇબલ કહે છે. નિકોદેમસ જેવા પ્રૌઢ વ્યક્તિને, જ્ઞાનમાં પ્રૌઢ વ્યક્તિને, આટલા બધા જ્ઞાની માણસને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું? તારે નવો જન્મ પામવો જોઈએ. સૌથી બેઝિક જરૂરિયાત. આપણે બધા ખ્રિસ્તી છીએ, ખ્રિસ્તના નથી, ખ્રિસ્તી જ છીએ. મેહુલ સેમ્યુઅલ ક્રિશ્ચિયન, સ્વર્ગમાં નહીં જવાય. બાપ્તિસ્માનું સર્ટિફિકેટ સ્વર્ગમાં નહીં લઈ જાય. દાનાર્પણ સ્વર્ગમાં નહીં લઈ જાય. મારી સેક્રેટરીશીપ સ્વર્ગમાં નહીં લઈ જાય. હું ઈસુમાં હોઈશ તો સ્વર્ગમાં જઈશ, અને એ પણ અંત સુધી ટકેલો હોઈશ તો. આઈ મસ્ટ. બાઇબલ કહે છે લુકની સુવાર્તામાં, જે અંત સુધી ટકશે તે જ તરણ પામશે. ઘણી બધી વખત મારી તમારી ખ્રિસ્તી વ્યક્તિ તરીકેની પરિસ્થિતિ કેવી છે? આપણે અધવચ્ચે ઉતરી ગયા છે, તારણની હોડીમાં બેઠા છે પણ ઉતરી ગયા છે. હું ઘણી વાર ઉદાહરણ આપું છું કે ભાઈ બોમ્બે જવું હોય તો અમદાવાદથી ટ્રેનમાં બેસો, બોમ્બે સુધી ટ્રેનમાં બેસો તો જ બોમ્બે પહોંચાય. ઘણા તારણની ગાડીમાં બેસી ગયા છે, નાતાલ આવે એટલે ઉતરી જાય છે. બીજો કોઈ તહેવાર આવે એટલે ગાડીમાંથી નીચે ઉતરી જાઓ, ફરી પાછા લટકીને ચડી જાઓ. પ્રભુ એવા જીવનની વાત નથી કરતો. ભરપૂર જીવન, છલકાતું ઉભરાતું જીવન, પહાડ પર વસાવેલું નગર, જીવંત દેવી સમાન નગર. પ્રભુ મારી તમારી પાસેથી એવા જીવનની અપેક્ષા રાખે છે. સતાવણી છે છતાં મંડળીઓ પ્રભુમાં દ્રઢ હતી. આપણે તો સતાવણીનો અનુભવ જ નથી કર્યો. અને હું તમને બહુ ચોક્કસ કહું, સતાવણી આવી છે ગુજરાતમાં. ઘણી જગ્યાએ, ઘણા પોકેટ્સમાં લોકો સુધી સતાવણી આવી.
પણ તમે ઓવરઓલ અભ્યાસ કરો તો સતાવણી પ્રભુના ઘર સુધી આવીને મર્યાદિત થઈ ગઈ છે. દેવળો તૂટ્યા છે, બાઇબલો ફાડી નાખ્યા છે, વધસ્તંભને તોડી નાખવામાં આવેલો છે, આપણા જે પવિત્ર પ્રતીકો છે એને એ લોકો એનું ખંડન કરી નાખેલું છે. આજે ઘેર ઘેર સતાવણી નથી આવી. ઘણી બધી વખત આપણે એક એવો કદાચ આડકતરો એવું સંતોષ માનીએ છીએ કે નાના મોદી પણ હવે તો છે ને આપણી પ્રાર્થના કરાવે છે, નો પ્રોબ્લેમ, આપણે કોઈ સતાવણી નહીં આવે. નિર્ગમનનું પુસ્તક 1લો અધ્યાય વાંચજો, ત્યાં એવું લખેલું છે કે ત્યાર પછી એક એવો વારો ના આવ્યો કે જે ઇસ્રાયેલી પ્રજાને ઓળખતો જ નતો અને ભયંકર સતાવણી શરૂ થઈ. મંડળી નહીં જાગે તો પ્રભુ મંડળીને જગાડશે. કયા રસ્તે મને ને તમને ખબર નથી, કારણ કે પ્રભુ નથી ઈચ્છતો મારા તમારા આત્માઓનો નાશ થાય. હું ને તમે કદાચ કૃપાના સમયનો કોઈક રીતે આપણે દુરુપયોગ કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. આપણે બધા જ, મારી જાતને બાકાત કરીને હું વાત નથી કરતો. વી ઓલ આર મિસયુઝિંગ ગોડ્સ ગ્રેસ. પ્રભુની કૃપા દરરોજ તાજી થાય છે, પ્રભુની કૃપા દરરોજ તાજી થાય છે. સાક્ષી વેચવાની વાત આવે, બહુ પ્રેક્ટિકલ વાત કરું. સાક્ષી વેચે છે આપણે 1990 સાલમાં હોતો, આજની વાત કરો. 9 સપ્ટેમ્બર 2013 અનુભવ બોલે છે, નથી બોલતો, સમથિંગ ઇઝ રોંગ. અને રોંગ નથિંગ બટ માય સિન, મારું પાપ, કે જે ઈશ્વરને અનુભવમાં મને આગળ લઈ જતું નથી. એ બહુ અગત્યની વાત. સતાવણી આવી નથી, આવશે. એક ભયાનક સતાવણી પૃથ્વી પર આવવાની છે, પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું છે. એની વાત હું નથી કરતો, પણ આપણે જાગવાનો સમય પાકી ચૂક્યો છે. ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. એમાં કોઈ જ બેમત નથી. પછી આગળ શું કહે છે? જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. પાઉલ શું કહે છે? તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. ગંગામાં ડૂબકીઓ મારવાથી પાપ નહીં ધોવાય. ઘણા બધા આપણા ખ્રિસ્તી લોકો કહે છે, મેં તો ઇઝરાયલ જઈને દારૂ છોડ્યો. એટલે પણ અહીંયા જ છૂટે. ઇઝરાયલ જવાની જરૂર નથી. એટલો બધો ખર્ચો કરીને ત્યાં દારૂ છોડવા જવાની જરૂર નથી. પ્રભુ અહીંયા જ છે. કોરિન્થીના પત્રમાં પાઉલ શું કહે છે? તમે દેવનું મંદિર છો, તમારામાં દેવનો આત્મા વસે છે. લોકો ભૂલી ગયા છે. જગત ધોરણોએ આપણા વ્યક્તિગત જીવનોમાં, આપણા કૌટુંબિક જીવનોમાં સીધો પ્રવેશ કર્યો છે. અને આપણે જે આપણી આસપાસનું વિશ્વ છે અથવા તો આપણી આસપાસની જે પરિસ્થિતિ છે એની સાથે આપણે આપણી જાતોને અથવા તો આપણું જે ખ્રિસ્તીપણું છે એને તુલના કરતા થઈ ગયા છે. એન્ડ ધેટ્સ વોટ વી આર રોંગ. ત્યાં આગળ આપણે પાછા પડીએ છીએ અને ત્યાં આગળ આપણે શૈતાનને સ્થાન આપીએ છીએ. જગતના મૂલ્યો મારા તમારા વ્યક્તિગત જીવનની અંદર પ્રવેશે છે. કહે છે કે એણે આપણને આપણા પાપથી મુક્ત કર્યા અને દેવ એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. પિતરના પત્રમાં શું કહે છે? તમે પસંદ કરેલી પ્રજા તથા રાજમાન્ય યાજક વર્ગ છો. યોહાન લખે છે, રેફરન્સ પિતરનો પણ આવે છે, રેફરન્સ કોરિન્થીનો પણ આવે છે. બાઇબલની આ યુનિટી, બાઇબલની આ અજાયબતા. યશાના પુસ્તકમાં લખેલું છે ને કે યહોવાના પુસ્તકમાં શોધ કરો અને જુઓ, એક પણ વચન બીજા સાથે તાલ મિલાયા વગરનું માલુમ પડશે નહીં. કેમ? કારણ કે પ્રભુના આત્માએ કરીને આ વચનોને એકઠા કરવામાં આવેલા છે. કોઈ માણસનું કામ નથી, પ્રભુનું કાર્ય છે. અને પ્રભુના આત્માએ કરીને આ વચનોને જાણે કે એકત્રિત કરવામાં આવેલા છે. તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હોજો. આમીન. અને પછી શું કહે છે? 7મી કલમ, જુઓ તે વાદળા સહિત આવે છે, દરેક આંખ અને જેઓએ તેને વિંધ્યો છે તેઓ પણ તેને જોશે અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. આ બધી જો કલમો તમે ધ્યાનથી વાંચો તે ભવિષ્યકાળમાં છે. તમે જો ત્યાં આગળ ફ્યુચર ટેન્સ લખેલો છે. મીન્સ આ ઘટના બનવાની શું છે? બાકી છે. પ્રભુ આવશે. કેવી રીતે આવશે? વાદળા સહિત આવશે. હેબ્રીઓનું પુસ્તક 12મો અધ્યાય 1લી કલમ વાંચો તો આ રેફરન્સ તમને સીધો ત્યાં આગળ તાલ મિલાવશે. હેબ્રી 12 અને 1. થેસાલોનિકીનો પત્ર વાંચો તો ત્યાં પણ તમને આ જ રેફરન્સ જોવા મળશે. પ્રભુ પ્રમુખ દૂતની વાણી સહિત, ગર્જના સહિત, વાદળા સહિત આવશે પોતાની મંડળીને લેવાને માટે. એ સમયમાં આવીને વાલા ભાઈ બહેનો, હું અને તમે ઊભા રહેલા છે. અને 8મી કલમ, પ્રભુ દેવ જે છે, જે હતો,
એ જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. મીન્સ શરૂઆત પણ મારાથી છે અને અનંતતા પણ મારાથી જ છે. આટલે સુધી આજે આપણે રાખીશું. નેક્સ્ટ એમાં આપણે 9 થી આગળની કલમોમાં જઈશું. આખો અધ્યાય નહીં લઈએ, ટુકડા ટુકડા કરીને આપણે આગળ જઈશું. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ આ સમયને માટે. તમારા આજાબ જેવા વચનો કે જે આ સમય માટે લખવામાં આવ્યા ઘણા બધા વર્ષો પહેલા, છતાં પણ એ વચન યશા 55:10-11 પ્રમાણે તેના હેતુમાં પરિપૂર્ણ થઈ રહ્યા છે. યિર્મયા કહે છે તે પ્રમાણે વચન હથોડા સમાન છે. એબ્રી 4:12 પ્રમાણે જે વચનો બેધારી તલવાર સમાન છે. એ વચનોની પરિપૂર્ણતા અમારી નજર સમક્ષ થઈ રહી છે. પછી અમે એ સમયને યોગ્ય ગણ્યા છે, તેના માટે તમને ધન્યવાદ આપીએ છીએ. આજે અમે જે કંઈ પણ પામ્યા, અમે જે કંઈ પણ શીખ્યા છે પ્રભુજી, તે અમારા હૃદયને મનોમાં ગ્રહણ કરીએ. માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાની પણ પ્રભુજી સાચા અર્થમાં પ્રકટીકરણના પુસ્તકને શા માટે લખવામાં આવ્યું છે એ બાબતને પ્રભુજી ઊંડી રીતે સમજી શકીએ, એને ગ્રહણ કરી શકીએ, અમારા જીવનોને બારીકાઈથી તપાસી શકીએ અને એ દ્વારા અમારા જીવનો તમારા મહિમાને માટે ઉપયોગી બનાવી શકે તે દિશામાં અમને દોરો અને ચલાવો. આજના સમયને માટે આભાર માનતા, ઉપસ્થિત તમારા સર્વ સેવક સેવિકાઓને માટે, દીકરા દીકરીઓ માટે આભાર માનતા તમારા હાથમાં અમે સોંપ્યા છે. ફરી એકવાર આવતા સોમવારે અમે આગળ ઉપસ્થિત થઈએ, વચનના અભ્યાસમાં આગળ જઈએ. તે સમગ્ર સમય દરમિયાન તમે અમારું રક્ષણ કરો અને દોરો ચલાવો અને અમારી સંભાળ લો. પ્રાર્થના પ્રભુ ઈસુને લીધે સાંભળો તથા માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસથી અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ ઊંડાઈથી વરો છૂટકો કરો, કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. અને હવે આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને ઈશ્વર પવિત્ર આત્માની સતત સંગત આપણી સાથે અને પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સદા અને સર્વકાળ સુધી હોજો. આમેન.